સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર ખાતેથી પોલીસે ચોરીની બાઇક સાથે રીડા વાહન ચોરને ઝડપી પાડ્યા હતા। સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર ખાતે છેલ્લા કેટલાય દિવસોથી રાત્રિ દરમિયાન બાઇકોની ચોરીના બનાવ બની રહ્યા છે। કોઈના કોઈ ખૂણામાંથી તે બાઇક ચોરીની ફરિયાદ જોવા મળી રહી છે, જેને લઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી અને સખત પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું, જેથી ફરીથી આ પ્રકારની ચોરીનું પ્રમાણ ઘટે। પરંતુ 2 દિવસ પહેલા જ એક બાઇક અને એક એક્ટિવાની ચોરી થતા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને 2 શંકાસ્પદ લોકો જણાઈ આવતા આરોપીને ઝડપી પોલીસને બી ડિવિઝનને મોકલી આપ્યા હતા। હાલ તો બી ડિવિઝનમાં 2 આરોપીને ઝડપી પાડી પોલીસે પૂછપરછ હાથ ધરી છે। આરોપીઓને હાલ તો જે બાઇકો ચોરીમાં ઝડપાયા છે જેની કબૂલાત કરી છે, પરંતુ હજુ પણ વધુ બાઇકો ચોરીની સંડોવાયેલા છે કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। તારીખ 23/5/2014ના રાત્રિ દરમિયાન હિંમતનગરના હાજીપુરા તથા હુસેની ચોક વિસ્તારમાંથી પેશન મોટરસાઇકલ તથા એક એક્ટિવાની ચોરી થયેલી હતી, જે બાબતે હિંમતનગર પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી। તેની તપાસ કરતાં આવા બાઇક સાથે હિંમતનગરના 2 ઇસમો અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચમાં પકડાયેલ હોવાની હકીકત પ્રાપ્ત થતાં અહીંથી પોલીસની ટીમ ત્યાં મોકલી અને બંને મુદ્દામાલ સાથે બંને આરોપીને હિંમતનગર લાવી અને તપાસ હાથ કરવામાં આવી છે, જેમાં એક આરોપી નદીમ રમજાનભાઈ રહેવાસી પરગડાનો છે, બીજો સગીર વયનો આરોપી છે, જે બંનેને અટક કરી અને રિમાન્ડ મેળવવા માટેની તજવીજ કરવામાં આવે છે। દીપક સિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર।